નમસ્કાર બાળ મિત્રો, હું છું રિદ્ધિ જાની. મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી તેનો ત્રીજો એકમ નન્ના મુન્ના રાહી હું કાવ્ય સમજીશું. આ કાવ્યના કવિ છે શકીલ બદાયુની. इस गीत में बाल सैनिक देश को आगे बढ़ाने की भावना व्यक्त करता है. આ ગીતમાં એક બાળ સૈનિક છે તે દેશને આગળ વધારવાની એટલે કે દેશ પ્રગતિ કરે તેવી ભાવના વ્યક્ત કરે છે. उसकी इच्छा है कि आगे बढ़ते वक्त चाहे कितनी ही बाधाओं का सामना करना पड़े, फिर भी मंजिल प्राप्त न हो तब तक वह डटकर बाधाओं का सामना करता रहेगा. देश में रहने वाले लोग शांति से रहे, एक दूसरे से प्रेमपूर्ण व्यवहार करे, ऐसी बच्चे की भावना है. હવે આગળ પહેલા કાવ્ય સમજતા પહેલા શબ્દાર્થ જોઈએ. કાવ્યના શબ્દાર્થ જુઓ. નન્હા એટલે છોટા એટલે કે નાનો, ધૂપ એટલે ગુજરાતી શબ્દ આપેલો છે તડકો, રાહી એટલે મુસાફિર કે યાત્રી, સિપાહી એટલે સૈનિક, વતન એટલે દેશ કે આપણી જન્મભૂમિ, પછી છે મંજિલ એટલે લક્ષ્ય અથવા તો ધ્યેય, ચલન એટલે વ્યવહાર કે આચરણ, દમ એટલે सांस, बम એટલે વિસ્ફોટક પદાર્થો કા બના હુઆ ગોલા અને કદમ એટલે पैर. ત્યાર પછી છે મુહાવરે. આંખો કા તારા એટલે કે બહુત પ્યારા. હવે આપણે કાવ્ય સમજીએ. नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद. અહીંયા એક બાળક કહે છે કે હું નાનો મુન્નો રાહી છું એટલે કે નાનકડો એવો મુસાફિર છું, દેશનો સિપાહી છું. બોલો મેરે સંગ એટલે તમે મારી સાથે બોલો. શું બોલો? તો જય હિન્દ એટલે કે હિન્દ માતાની જય બોલો. આગળ છે રસ્તે પે ચલુંગા ન ડર ડર કે ચાહે મુજે જીના પડે મર મર કે. અહીંયા કહે છે કે રસ્તા ઉપર હું ડરી ડરીને ચાલીશ નહીં, ભલે મારે મર કર જીના યાની કે બહુત કષ્ટ સહન કરતે હુએ જીના, જીવનમાં ઘણી બધી તકલીફો સહન કરવી પડે છતાં પર હું ડરીને ચાલીશ नहीं. मंजिल से पहले न लूंगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम. મારું લક્ષ્ય કે ધ્યેય મને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી હું ક્યાંય પણ ઊભો રહીશ નહીં. આગે હી આગે એટલે કે જીવનમાં આગળ ને આગળ મારા કદમો એટલે કે પગલાઓ વધારતો રહીશ એટલે કે આગળ વધતો રહીશ. દાહિને બાય થમ એટલે કે જમણી બાજુ ડાબી બાજુ, જમણી બાજુ ડાબી બાજુ, થમ એટલે ઊભા રહો. આ શબ્દો છે તે પરેડમાં વપરાતા શબ્દો છે. જ્યારે સૈનિક કદમતાલ પરેડ વગેરે કરતા હોય છે ત્યારે બોલતા હોય છે. તેના લીડર પણ તેને કહે છે કે દાહિને ચલેગા, દાહિને મૂળ, 1 2 3 1 એવી રીતે પરેડ કરાવતા હોય છે તેના માટે વપરાતો શબ્દ છે. ત્યાર પછી છે ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હરે હરે ખેત લહેરાએંગે વહાં. અહીંયા સૈનિક કહે છે કે હું ધૂપમાં એટલે કે તડકામાં જ્યાં પસીના બહાના એટલે કે મહેનત કરીશ ત્યાં હરે હરે ખેત લહેરાએંગે. જો આપણે ખેતીમાં કામ કરીએ, મહેનત કરીએ તો તેનું ફળ મળે છે એટલે કે લીલોતરી બધે છવાઈ જાય છે. તેવી જ રીતે અહીંયા કહે છે કે ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હરે હરે ખેત લહેરાએંગે વહાં. ધરતી પે પાપી ન પાએંગે જન્મ, आगे ही आगे बढ़ाऊंगा कदम. અહીંયા બાળક કહે છે સૈનિક રૂપે કે ધરતી ઉપર ક્યાંય પણ પાપી લોકો જન્મ લેશે નહીં. હું હંમેશા મારા કદમો આગળ ને આગળ વધારતો રહીશ. દાહિને બાય થમ. પછીની કડી છે बड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा. અહીંયા બાળક કહે છે કે હું મોટો થઈ અને દેશનો સહારો બનીશ એટલે કે મદદ કરતા બનીશ. દુનિયા કી આંખો કા તારા બનूंगा એટલે આ દુનિયાની આંખોનો તારો. આંખો કા તારા હોના યાની કે બહુત પ્યારા હોના, હું બધાનો વહાલો બનીશ. રખૂંગા ઊંચા તિરંગા હરદમ એટલે બાળક કહે છે કે હું આપણા દેશનો રાષ્ટ્રધ્વજ હંમેશા ઊંચો રહે તેવા કાર્યો કરીશ. આગે હી આગે बढ़ाऊंगा कदम એટલે કે મારા આ કદમો છે, મારા પગલા છે તે આગળ ને આગળ વધારતો રહીશ. દાહિને બાય થમ. ત્યાર પછીની છેલ્લી કડી છે શાંતિ કી નગરી હે મેરા યહ વતન, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન. આપણી આ નગરી છે, આપણો આ દેશ છે તે શાંતિની નગરી છે જ્યાં લોકો શાંતિથી અને ભાઈચારાથી રહે છે. સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન એટલે બધા લોકોને હું પ્રેમપૂર્વક રહેવાનો વ્યવહાર શીખડાવીશ. ચલન એટલે વ્યવહાર કે આચરણ.
ત્યાર પછી છે દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહી બમ, હું આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ બોમ્બ પડવા દઈશ નહીં. હિન્દી શબ્દ બોમ્બ છે, એનો ઇંગ્લિશ છે બોમ્બ અને ગુજરાતી થાય છે વિસ્ફોટક પદાર્થનો બનેલો ગોળો. તે હું ક્યાંય પડવા દઈશ નહીં. આગે હી આગે બઢાઉંગા કદમ, હું મારા કદમો આગળ ને આગળ વધારતો રહીશ. દાહિને બાય થમ. અહીંયા આ કાવ્ય સમજૂતી પૂરી થાય છે. હવે આગળ જોઈએ. હવે જોઈએ અભ્યાસ. પ્રશ્ન 1 उत्तर दीजिए એટલે કે જવાબ આપો. પહેલો પ્રશ્ન છે ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो. तो અહીંયા જવાબ આવશે मैं किसी से झगड़ा नहीं करूंगा, मैं कूड़ेदान में कूड़ा डालूंगा, मैं पानी की बचत करूंगा, बिजली की बचत करूंगा और अच्छी तरह से पढ़ाई भी करूंगा. પછી બીજો પ્રશ્ન છે अगर तुम सिपाही होते तो क्या करते. तो जो अगर मैं सिपाही होता तो डटकर सरहदों की रक्षा करता, किसी भी मुसीबत में राष्ट्र का द्रोह न करता, आपत्ति के समय मेरे प्राण भी दे देता. ત્રીજો પ્રશ્ન છે एक सैनिक लड़ते लड़ते घायल हो गया तो वह क्या सोचता है. तो અહીંયા उत्तर આવી શકે मैं घायल न होता तो अंत तक जूझता रहता, यानी कि लड़ता रहता. અને બીજું પણ આવી શકે કે मेरे साथी सैनिक भावुक न हो तो अच्छा है, એટલે કે સાથી સૈનિકો છે તે અત્યારે પોતાનું કર્તવ્ય નિભાવે તે સારું છે. પછી છે हम अपने राष्ट्रध्वज को तिरंगा क्यों कहते हैं, इसके रंगों के अर्थ बताओ. અહીંયા આપણે આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો શા માટે કહીએ છીએ તે કહેવાનું છે અને તેના રંગોના અર્થ પણ બતાવવાના છે. તો हम अपने राष्ट्रध्वज को तिरंगा कहते हैं क्योंकि इसमें 3 रंग है, केसरिया, सफेद और हरा. केसरिया रंग वीरता और बलिदान का सूचक है, सफेद रंग शांति का और हरा रंग हरियाली एवं समृद्धि का प्रतीक है. ત્યાર પછી છે પ્રશ્न 2 તેની सूचना છે इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है. गीत पढ़कर बताओ कि क्या होगा जब. હવે અહીંયા વાક્ય આપ્યું છે અને તેને અનુસંધાને જવાબ આપવાનો છે કે આવું થાય તો શું થાય. પહેલું છે बच्चा धूप में पसीना बहाएगा. तो અહીંયા उत्तर આવશે तो खेत हरे भरे हो जाएंगे और फसल से लहलहा उठेंगे. बीजू છે दुनिया में कहीं बम नहीं गिरेंगे. तो दुनिया में शांति बनी रहेगी और किसी को किसी भी प्रकार का नुकसान नहीं होगा. त्रीजू છે बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा तो उसे मंजिल अवश्य प्राप्त होगी. चौथू છે धरती पर पापी जन्म नहीं लेंगे तो दुष्कर्म खत्म हो जाएंगे और धरती पर स्वर्ग बन जाएगा. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 गीत में एक पंक्ति है बोलो मेरे संग जय हिंद यह नारा है और जो हम कहीं अवसरों पर बोलते हैं, એટલે કે ઘણા બધા અવસરો પર બોલીએ છીએ. सोचो और बताओ. પહેલું છે तुमने यह नारा किन अवसरों पर बोला है. तो અહીંયા उत्तर આવશે हमने यह नारा 15 अगस्त यानी कि स्वातंत्र्य दिन और 26 जनवरी यानी कि प्रजासत्ताक दिन तथा गांधी जयंती और शहीद दिन पर भी बोला है. પછી છે इस नारे के अलावा आप और कौन कौन से नारे बोलते हैं. तो आ नारा सिवाय આપણે क्या नारा बोलिए છીએ તે લખવાનું છે. तो इस नारे के अलावा हम जय जवान जय किसान, आजाद हिंद जिंदाबाद, गांधी जी अमर रहो, आधी रोटी खाएंगे, देश को बचाएंगे और वंदे मातरम जैसे नारे बोलते हैं. प्रश्न 4 इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताया है. तुम भी बड़े होकर कुछ न कुछ बनना चाहते होगे. बताओ. હવે અહીંયા તમે આગળ શું બનવા માંગો છો તે કહેવાનું છે. પહેલો પ્રશ્ન છે बड़े होकर तुम क्या बनना चाहते हो. તો તમારે જે બનવા માંગતા હોય તે તમારે લખવાનું રહેશે. બીજો પ્રશ્ન છે क्यों बनना चाहते हो. હવે જે બનવા માંગો છો તે શા માટે બનવા માંગો છો તેનો જવાબ પણ લખવાનો રહેશે. હવે જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન 1 તેની સૂચના છે પ્રશ્નો કે उत्तर लिखिए એટલે કે પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે धूप में पसीना बहाने से क्या होगा. तो उत्तर આવશે धूप में पसीना बहाने से खेत फसल से लहलहा उठेंगे. બીજો છે दुनिया की आंखों का तारा कौन बनेगा. तो અહીંયા उत्तर આવશે नन्हा मुन्ना राही सिपाही बनकर दुनिया की आंखों का तारा बनेगा. ત્રીજું છે नन्हा राही सबको क्या सिखाएगा. तो અહીંયા उत्तर આવશે नन्हा राही सबको
प्यार भरा व्यवहार सिखाएगा। प्यार का चलन એટલે કે प्यार भरा व्यवहार। ચોથું છે नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा, तो અહીંયા ઉત્તર આવશે नन्हा राही दुनिया में बम गिरने नहीं देगा। પાંચમું છે देश का सिपाही कौन है, तो અહીંયા ઉત્તર नन्हा बालक देश का सिपाही है। छठो છે नन्हा राही रास्ते पर कैसे चलेगा, तो અહીંયા ઉત્તર આવશે नन्हा राही रास्ते पर निडर होकर सीना तान कर चलेगा। पछीनी सूचना छे प्रश्न 2 में निम्नलिखित शब्दों का विलोम शब्द ढूंढकर लिखिए। अहींया आपणे विरोधी शब्द शोधीने लखवानो छे। पहेलुं छे आगे, तो तेनुं थशे विरोधी पीछे। पछी बड़ानुं थशे छोटा, दायानुं बाया, धूपनुं छाया, धरतीनुं विलोम आकाश अने ऊंचानुं विरोधी नीचा थशे। हवे सूचना नीचे छे। उदाहरण आप्युं छे आगेनुं विलोम पीछे अने सूचना एवी लखेली छे कि उपयुक्त विलोम शब्द आधारित वाक्य बनाइए। ऊपर आपेला विलोम शब्द ने आधारित वाक्यों बनावाना छे। उदाहरण में आप्युं छे सब बच्चे आगे चले जा रहे हैं, कोई भी बच्चा पीछे नहीं रहना चाहता। अहींया बंने वाक्यमां आगे अने पीछे अहींया विलोम शब्दनो उपयोग करेलो छे। आगेनो विलोम पीछे, तो तेवी रीते बाकीना शब्दोना वाक्यो बनावाना रहेशे। आपणे जोईए आगळ। पहला आपणे बड़ा छोटानो बनावीए। मेरा बड़ा भाई किसान है, मेरा छोटा भाई डॉक्टर है। पछी छे दाया बाया, तो अशोक का दाया पैर जख्मी है, अशोक का बाया पैर अच्छा है। पछी धूप छावनु बनावीए। धूप में पसीना निकलने लगता है, छाव में शीतलता मिलती है। पछी धरती अने आकाशनु बनावीए। धरती में पौधा उगता है, आकाश में बादल होते हैं। त्यार पछी ऊंचा अने नीचानु बनावीए। नारियल का पेड़ ऊंचा होता है, तुलसी का पौधा नीचा होता है। हवे आगळनी सूचना जोईए। प्रश्न 3, नीचे दिए गए शब्दों के दो दो पर्यायवाची शब्द सामने दिए गए आयत में से ढूंढकर लिखिए। हवे नीचे शब्दों आप्या छे तेना बबे समानार्थी शब्द आपणे ऊपर सामे कोष्टक आप्युं छे तेमांथी शोधीने लखवाना छे। तो पहेलुं छे राही, तेना समानार्थी थशे मुसाफिर अने पंथी। सिपाही, तो तेनुं थशे फौजी अने सैनिक। त्रीजું છે ધરતી, તો તેનો થશે પૃથ્વી અને ધરા। ચોથું છે રાસ્તા, તો તેનો સમાનાર્થી થશે પંથ અને રાહ। અને પાંચમું છે મંજિલ, તો તેના સમાનાર્થી થશે લક્ષ્ય અને ધ્યેય। આગળની સૂચના છે પ્રશ્ન 4 માં માતૃભાષા में अनुवाद कीजिए। અહીંયા આપણે તેનું ગુજરાતી કરવાનું છે। આપેલ વાક્યોનું પહેલું છે ધરતી પર પાપી જન્મ નહીં લેંગે, એટલે કે પૃથ્વી ઉપર પાપી જન્મ લેશે નહીં। બીજું વાક્ય છે બચ્ચે રાસ્તે પર बिना डरे चल पाएंगे, એટલે બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે। ત્રીજું છે मैं देश का सिपाही हूँ, તેનું થશે હું દેશનો સૈનિક છું। चौथुं छे दुनिया में कहीं भी बम नहीं गिरेगा, एटले के दुनिया में क्यांय पण बॉम्ब पड़शे नहीं। पांचमुं छे हमारे देश का नाम भारत है, तेनुं गुजराती थशे आपणा देशनुं नाम भारत छे। पछीनो प्रश्न छे प्रश्न नंबर 5, निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियां कविता से ढूंढकर लिखिए। निम्नलिखित एटले के नीचे लखेला जे काव्य पंक्ति आपेली छे तेने अनुसंधाननुं वाक्य छे ते काव्यमांथी शोधीने आपणे लखवानुं छे। पहेलुं छे नन्हा राही बिना डरे रास्ते पर चलेगा, एटले के रस्ते पे चलूंगा न डर डर के, ते पंक्तियामां आवशे। बीजું છે नन्हा राही मंजिल पाए बिना दम नहीं लेगा, तो तेमां वाक्य आवशे मंजिल से पहले न लूंगा कहीं दम। ત્રીજું आवशे नन्हा राही सबका प्यारा बनेगा, तो अहींया आवशे दुनिया की आंखों का तारा बनूंगा। चौथું आवशे हमारा देश शांति प्रिय है, तो तेनुं वाक्य थशे शांति की नगरी है मेरा यह वतन। पछी छे प्रश्न नंबर 6, उचित शब्द चुनकर वाक्य पूर्ण कीजिए। अहींया कौंस आपेलो छे तेमां योग्य शब्द शोधीने ते अहींया खाली जग्यामां लखवानुं छे अने वाक्य पूरुं करवानुं छे। पहेलुं छे लड़के खेल, तो अहींया आवशे रहे है। बीजुं छे खाली जग्या क्रिकेट खेलता हूँ, तो अहींया मैं आवशे। त्रीजुं छे आप कहाँ जा रहे, तो खाली जग्या छे तो हे आवशे पण हे बे छे, तो क्यों हे आवशे, तो अहींया जवाबमां उपर मींडुं छे अनुस्वार वाळुं हे आवशे। चौथुं छे खाली जग्या किताबों में से आपकी किताब कौन सी है, तो अहींया जवाब ई न आवशे। पछी छे हम खाली जग्या है, तो हम पढ़ते हैं।
આગળની सूचना છે प्रश्न नंबर 7 में कविता के आधार पर देश या सिपाही के बारे में 5-7 वाक्य लिखिए। અહીંયા આપણે આપણા દેશ વિશે અથવા તો સિપાહી વિશે 5-7 વાક્ય લખવાના છે। હું અહીંયાથી सिपाही विषय આજે बोलूं छू। सिपाही बड़ा निडर और साहसी होता है। देश की आजादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है। देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता। भारत का जवान हमेशा आगे बढ़ता रहता है। वह कभी किसी पर जुल्म नहीं करता। उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे, यानी कि हमारा देश हमेशा प्रगति करता रहे। देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है। वह सरहद पर चाहे सर्दी हो, चाहे गर्मी हो, चाहे बारिश हो, किसी भी परिस्थिति में डटकर रहता है। આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8। એમાં સૂચના છે इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है। सोचिए, क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है? बताइए या लिखिए, ये देश की सेवा कैसे करते हैं? અહીંયા નીચે નામ આપેલા છે તે દેશની સેવા કેવી રીતે કરે છે તે આપણે કહેવાનું છે। પહેલું છે કિસાન એટલે કે ખેડૂત। तो कड़ी मेहनत द्वारा बहुत अनाज पैदा करके, कुदरती खाद का उपयोग बढ़ाकर और कृत्रिम खाद या दवाइयों का उपयोग कम करके। पची छे शिक्षक, बच्चों को उत्तम शिक्षा देकर उसमें जीवन कौशल्य और जीवन मूल्य को स्थापित करके और ऊंचे आदर्शों का आचरण करके। पची छे खिलाड़ी, तो खेल दिली रखकर, धोखेबाजी छोड़कर और सही अर्थ में अपना कौशल्य दिखाकर। पची छे कलाकार, तो आजीवन कला की साधना करके, केवल अर्थ यानी कि पैसे को महत्व न देकर और सकारात्मक दृष्टिकोण रखकर तथा मूल्यों को उजागर करके। પછી છે आप એટલે તમે પોતે એટલે કે मैं। अच्छी पढ़ाई का कर्तव्य निभाकर, अच्छे गुणों का स्वीकार करके, ऊंचे आदर्श रखकर, आदर्शों का आचरण करके, छोटी छोटी बातों का भी महत्व समझकर। અહીંયા આ એકમ પૂરો થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આગળના વિડીયો પણ મળી રહે। થેન્ક યુ।